બ્રેક બાદ બુલેટિનમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી વિજયી થાય અને સનાતન ધર્મનો પ્રચાર દેશ સહિત વિશ્વભરમાં થાય તે હેતુથી જૂનાગઢના મહર્ષિ દયાનંદ સરસ્વતી આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો। આશ્રમમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન નવચંડી પાઠ તેમજ રામચરિતમાનસના પાઠ કરવામાં આવ્યા હતા। અનુષ્ઠાનની પૂર્ણાહુતિ પ્રસંગે ખાસ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન ફરી પાછા સત્તારૂઢ થાય એવી ભગવાનને પ્રાર્થના નિમિત્તે એમનું આરોગ્ય જળવાઈ રહે એ નિમિત્તે અને વૈદિક ધર્મ સનાતન ધર્મ એનો વિસ્તાર થાય ફેલાવો થાય એ હેતુને કેન્દ્રમાં રાખીને અમે આ ચંડીપાઠ નવાન પારાયણ અને આ જે યજ્ઞ વગેરે કરેલું છે। જામનગર લોકસભા વિસ્તારમાં આવતા 78 અને 79 વિધાનસભા ક્ષેત્રમાં ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાંથી છેડો ફાડી કાર્યકરો ભાજપમાં જોડાયા। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સાંસદ ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલ કગથરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરા આ સહિતના નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી। ક્યાંક પરિણામની પ્રતીતિ કરી શકો છો કે મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારના કામો થયા છે, જે રીતે કેન્દ્ર સરકાર ઘર ઘર સુધી પહોંચવામાં સફળ થઈ છે, જે રીતે આખી માળખાકીય સુવિધાઓનો ઉમેરો અને વધારો કરવામાં આવ્યો છે, એના માધ્યમથી આજે પરિસ્થિતિ એ છે કે નાગરિકોને ક્યાંક વિકસિત ભારતની સાહેબની જે પરિકલ્પના છે મોદી સાહેબની એમાં મજબૂતીથી સમગ્ર હાલારને અને જામનગર જોડવા માટે તેઓ થનગની રહ્યા હોય એ પ્રકારનું વાતાવરણ છે। ચોટીલામાં આવેલ નવા સૂરજદેવળ મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે। મંદિરના સર્વાંગી વિકાસ માટે ફાળવવામાં આવી છે 2,87 લાખની ગ્રાન્ટ। તો CR પાટીલ મંદિર ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું। સમસ્ત ગાંધી દરબારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્રબિંદુ એવું સૂરજદેવળ મંદિરે વિકાસલક્ષી કાર્યો થશે। રાજ્ય સરકાર દ્વારા મંદિરના વિકાસ માટે આપવામાં આવેલ સહયોગના ભાગરૂપે મંદિરના હોદ્દેદારોએ સન્માન સમારંભ યોજ્યો હતો, જેમાં સમસ્ત કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ દ્રશ્યો સામે આવ્યા હતા। 2.87 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી અને જેને લઈને સૂરજદેવળ મંદિરને આજે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમાં લોકોનો ઉત્સાહ પણ જોવા મળ્યો। પાટીલ સાહેબ, ક્ષત્રિય સમાજના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો સૌને હાજરી હતી અને ખાસ કરીને આવનાર સમયમાં જ્યારે સૂરજદેવળ અમારે જે વિશેષ કાર્યક્રમ હોય છે 3.5 દિવસના ઉપવાસ કાર્યક્રમ, એ કાર્યક્રમ નિમિત્તે પણ પાટીલ સાહેબ ખાસ ત્યારે હાજરી આપશે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો। નમસ્કાર। અમદાવાદમાં ગોતા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજની મહત્વની બેઠક મળી। આંદોલન માટે પાર્ટ 2ને લઈને મળેલી બેઠકમાં ખત્રી, કાઠી, કારડિયા, નોડાદા રાજપૂત આગેવાનો હાજર રહ્યા। માલધારી સમાજના અગ્રણીઓએ પણ બેઠકમાં આપી હતી હાજરી। ક્ષત્રિય આંદોલનને લઈને રાજકોટમાં હર્ષ સંઘવીની હાજરીમાં મળી બેઠક। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ અને બીજેપીના ક્ષત્રિય નેતાઓ પણ હાજર રહ્યા હતા। કેસરીદેવસિંહ સહિતના અગ્રણીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા। ક્ષત્રિય સમાજે ઘડી વિરુદ્ધની રણનીતિ। અમદાવાદમાં અન્ય સમાજના અગ્રણીઓ સાથે સંકલન સમિતિએ કરી બેઠક। તમામ 26 બેઠક પર ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું આહવાન। રૂપાલા વિવાદમાં હવે ક્ષત્રિયોનું ઓપરેશન ભાજપ। રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો કરણસિંહ ચાવડાએ કહ્યું, તમામ સમાજોને સાથે રાખીને અસ્મિતા યુદ્ધને આગળ ધપાવીશું। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો છે મોટો ઝટકો। સુરતના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે। ચૂંટણી અધિકારીએ ફોર્મ રાખ્યું અમાન્ય। નિલેશ કુંભાણીના ટેકેદારો હાજર ન થતા ફોર્મ રદ કરાયું। ડમી ઉમેદવાર સુરેશ પડશાળાનું ફોર્મ પણ અમાન્ય। શક્તિસિંહ ગોહિલે ભાજપ પર લગાવ્યા છે આરોપ। કહ્યું, ભાજપના ઇશારે આખો ખેલ થયો। સુરતમાં ભાજપને હારી જવાનો ડર હતો। સુરતમાં ફોર્મ ભર્યું ત્યારથી જ ભાજપને ફાળ પડી હતી।
નિલેશ કુંભાણીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું મારા ટેકેદારોને ધાક ધમકી આપી છે એટલે કે એ લોકો સંપર્ક વિહોણા થયા છે. પૈસા લેવાના આક્ષેપને લઈને નિલેશ કુંભાણીએ પાયા વિહોણા આ આક્ષેપોને ગણાવ્યા છે. નિલેશ કુંભાણીએ કહ્યું મને ભાજપમાં જોડાવાની ઓફર થઈ હતી. વચેટિયા લોકો દ્વારા ઓફર કરવામાં આવી હોવાનો દાવો. કહ્યું હું ભાજપમાં આજે પણ નહીં જાઉં અને કાલે પણ નહીં જાઉં. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા કોંગ્રેસ લડશે લીગલ લડાઈ. ચૂંટણી અધિકારીના નિર્ણય બાદ પ્રદેશ નેતૃત્વ દિલ્હી હાઈકમાન્ડના નિર્દેશની જોઈ રહ્યું છે રાહ. દિલ્હી હાઈકમાન્ડથી નિર્દેશ મળ્યા બાદ પ્રદેશ નેતૃત્વ કરશે લીગલ કાર્યવાહી. અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમરનું ફોર્મ માન્ય. ભાજપે જેની ઠુમરના ફોર્મમાં વાંધો ઉઠાવતા ચૂંટણી અધિકારીઓએ સાંભળ્યો ઉમેદવારોનો પક્ષ. બંને પક્ષોની દલીલ સાંભળીને ચૂંટણી અધિકારીએ જેની ઠુમરનું ફોર્મ માન્ય રાખ્યું. અમરેલીમાં જેની ઠુમરનું ઉમેદવારી પત્ર માન્ય રહેતા કોંગ્રેસે રાહત. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ સત્યમેવ જયતેના નારા લગાવ્યા. કોંગ્રેસે બંધારણ અને કાયદાની જીત ગણાવી. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને ચૂંટણી લડવા મળી લીલી ઝંડી. રાજકીય ડ્રામા બાદ ઉમેશ મકવાણાનું ફોર્મ કરાયું મંજૂર. ભાવનગરમાં આમ આદમી પાર્ટી ઉમેદવારના એફિડેવિટમાં વિસંગતતાના કારણે ભાજપે કરી હતી વાંધા અરજી. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ગઠબંધનના પક્ષ વચ્ચે વિવાદ. ગઠબંધન છતાં ઉમેદવારી ફોર્મ નોંધાતા વિરોધ કરાયો. કોંગ્રેસના નૈસદ દેસાઈએ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉમેદવારનું ફોર્મ રદ કરવાની કરી છે માંગ. મહેસાણાના વિસનગરમાં ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં રાજકારણનો અખાડો. એક જ મંચ ઉપર જોવા મળ્યા ભાજપ કોંગ્રેસના ઉમેદવારો. પૂર્વ એમએલએ ભરતજી ઠાકોરે કોંગ્રેસના રામજી ઠાકોરને સમર્થન આપવા કર્યું આહવાન. મહેસાણામાં કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવાર પણ પહોંચ્યા ભુવાજીના શરણે. હરિભાઈ પટેલ શ્રી પેલેસ સોસાયટીમાં યોજાયેલી ચામુંડા માતાજીની રમેલમાં પહોંચ્યા હતા. અહીંયા તેમણે ભુવાજી પર કર્યો હતો ફૂલોનો વરસાદ. ગીર સોમનાથમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું. પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાના હસ્તે કરવામાં આવ્યું લોકાર્પણ. 5 લાખની લીડથી જીતનો રાજેશ ચુડાસમાએ કર્યો છે દાવો. વાપીમાં ભાજપના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો આરંભ થયો. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલના પ્રચાર માટે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખુલ્લું મૂક્યું. કનુભાઈએ જંગી લીડ સાથે ભાજપની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે. મનસુખ માંડવિયાએ ગામડાઓમાં કર્યો પ્રચંડ પ્રચાર. મનસુખ માંડવિયાના ધર્મપત્ની પણ પ્રચારમાં જોડાયા. ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોએ માંડવિયાના કર્યા સામૈયા. ગુજરાતની 26માંથી 26 બેઠક પર જંગી લીડ સાથે જીતવાનો માંડવિયાએ કર્યો છે દાવો. પાટીદારોના ગઢ ગણાતા બાલેસણામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધી. પાટીદારોને રીઝવ્યા. ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચાર માટે યોજાઈ હતી આ જનસભા. મંત્રી બળવંતસિંહ રાજપૂત, રજની પટેલ, ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો પણ રહ્યા હતા ઉપસ્થિત. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર પ્રભાબેન તાવિયાડનો ડોર ટુ ડોર પ્રચાર. લીમખેડા હાટમાં જનસંપર્ક યોજીને ઢોલ નગારા સાથે પ્રચાર કરતા જોવા મળ્યા પ્રભાબેન. મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા. આણંદ લોકસભા અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોનો પ્રચંડ પ્રચાર. ગ્રામીણ વિસ્તારોમાં સંયુક્ત પ્રચાર માટે મેદાન ઉતર્યા ભાજપના બંને ઉમેદવાર. જંગી લીડ સાથે ભાજપને જીતાડવા કર્યું આહવાન. માંગરોળના દરિયામાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ. મુખ્ય ચૂંટણી અધિકારીઓએ મતદરીએ આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ. માછીમારોને મતદાન કરવાની અપીલ સાથે લેવડાવ્યો સંકલ્પ. ખારવા સમાજના 500 લોકો રહ્યા ઉપસ્થિત. બોટાદમાં કોળી સમાજના સંવાદ કાર્યક્રમ. ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભણિયા માટે કુંવરજી બાવળિયાએ કર્યો પ્રચાર. નીમુબેનને જંગી લીડ સાથે જીતાડવા બાવળિયાએ કરી અપીલ. બોટાદમાં ગરડા ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણીનું મતદાન થયું પૂર્ણ. પોલીસના ચુસ્ત બંદોબસ્તી વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું. અંદાજે 50% જેટલું થયું છે મતદાન. આવતીકાલે એટલે કે આજે સવારે 8 કલાકે થશે મતગણતરી. આકરી ગરમી અને હીટવેવના પગલે નવસારીમાં શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાનો સમય 7 થી 12નો કરવામાં આવ્યો છે. બાળકો હીટવેવનો ભોગ બને તે અર્થે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દિલ્હીએ આ નિર્ણય લીધો છે. રાજસ્થાનના ભીનમાલ જાલોરમાં પીએમ મોદીએ કર્યો છે પ્રચાર. ભાજપ ઉમેદવાર લુંબારામ ચૌધરીના સમર્થનમાં કર્યો પ્રચાર. પૂર્વ સીએમ અશોક ગહેલોતના પુત્ર વૈભવ ગહેલોત અને લુંબારામ ચૌધરી વચ્ચે છે જંગ. આસામના સિલ્ચરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યોજ્યો રોડ શો. હૈયેથી હૈયું દળાય તેટલી જનમેદની ઉમટી. અમિત શાહે લોકોનું અભિવાદન ઝીલ્યું. મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સહિતના ભાજપ નેતાઓ અને કાર્યકરો રોડ શોમાં હાજર રહ્યા.
અમિત શાહે લોકો પર પુષ્પવર્ષા કરી ભાજપના ખેસ અને ધ્વજ સાથે કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા. અબકી બાર મોદી સરકાર અને 400 પારના ગીત વાગ્યા. રોડ શોમાં લોકો ઝૂમતા પણ દેખાયા. લોકોએ ભાજપ જિંદાબાદના લગાવ્યા નારા. મધ્યપ્રદેશના છતરપુરમાં મુખ્યમંત્રી મોહન યાદવે યોજ્યો રોડ શો. ભાજપ કાર્યકરો અને નેતાઓ રહ્યા હાજર. મોહન યાદવે પુષ્પવર્ષા કરી લોકોનું અભિવાદન ઝીલ્યું. ભાજપ તરફી મતદાન કરવાનું આહવાન પણ કર્યું. બિહારના કટિહારમાં અમિત શાહે કર્યો પ્રચાર. મોદી સરકારે 370 હટાવી નક્સલવાદ અને આતંકવાદનું સફાયું કર્યું. મોદી સરકારને સુરક્ષાની સરકાર ગણાવી. શાહે કહ્યું, ઇન્ડી ગઠબંધન બિહારને ફરીથી ગરબીમાં લઈ જવા માંગે છે. મહારાષ્ટ્રના બુલઢાણામાં ભાજપની પ્રચાર રેલી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જનસભાને સંબોધન કર્યું. ભાજપના પક્ષમાં મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ભાજપનો પ્રચાર. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જાહેર સભાને સંબોધી બંગાળી ભાષામાં સંબોધનની શરૂઆત કરી. ટીએમસી પર પ્રહાર કર્યા. સંદેશ ખાલીની ઘટનાને પણ વખોડી. છત્તીસગઢના રાજનાંદગાંવમાં ભાજપની પ્રચાર રેલી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેર સભાને સંબોધી. આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. પીએમ મોદીએ કરેલા કામોને પણ તેઓએ ગણાવ્યા. આસામના મુખ્યમંત્રી સિલચરમાં એક કેફેમાં ભોજન લેતા જોવા મળ્યા છે. હેમંત બિસ્વા શર્મા રોડ શો દરમિયાન એક કેફેમાં રોકાયા. મુખ્યમંત્રીએ કાર્યકરો સાથે ભોજન લીધું. ઉત્તર પ્રદેશના અમેઠીમાં સ્મૃતિ ઈરાનીએ કર્યો પ્રચાર. ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની અમેઠી વિકાસ બ્લોકના રણવીરનગર ગામમાં જાહેર સભામાં હાજરી આપી. મથુરા લોકસભાની ભાજપ ઉમેદવાર હેમા માલિનીએ વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કર્યું. કહ્યું, અમિત શાહની રેલીમાં ઉમટેલી ભીડ મોદીજીની જીતની સાબિતી આપે છે. જંગી લીડથી જીતાડી જીતનું જશ્ન બમણું કરવાની અપીલ કરી. મધ્યપ્રદેશના શિવપુરી ગુનામાં ભાજપ ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાના પરિવારના પ્રચારના અનોખા રંગ. ગ્રામ્ય વિસ્તારમાં પ્રચાર દરમિયાન જ્યોતિરાદિત્યની પત્નીએ બનાવી રોટલી. પ્રિયદર્શની રાજચૂલા ઉપર રોટલી બનાવતી જોવા મળી. મધ્યપ્રદેશના સતનામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સંબોધીની સભા. પ્રથમ તબક્કામાં થયેલા મતદાનમાં ઇન્ડિયા એલાયન્સને પ્રચંડ બહુમતી મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. અમે જ્યાં પણ ગયા ત્યાં લોકોની મુખ્ય સમસ્યા મોંઘવારી અને બેરોજગારી હતી તેમ જણાવ્યું. કેરળના કોલમમાં ભાજપનો જોરશોરથી પ્રચાર. તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અને કોયમ્બતુર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર છે અન્નામલાઈ. તેઓએ રોડ શો યોજ્યો. ભાજપ ઉમેદવારના સમર્થનમાં તેઓએ પ્રચાર કર્યો. છત્તીસગઢના બિલાસપુરમાં ભાજપ અનોખો પ્રચાર. જેસીબી સાથે રેલી યોજી ભાજપે કર્યો પ્રચાર. લાઉડસ્પીકરથી ભાજપ સરકારના કાર્યોને પણ ગણાવ્યા. નરેન્દ્ર મોદીને ફરીથી પ્રધાનમંત્રી બનાવવાની અપીલ કરી.